હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડિયો। આજના વિડિયોની અંદર આપણે શીખવાના છે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કે જેમાં આપણે જોઈ રહ્યા હતા સ્વાધ્યાય 3.1 અને એની અંદર આપણે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોયડાને સોલ્વ કરવાના છીએ। હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14 જેમાં આપણે શીખી રહ્યા હતા ત્રીજા નંબરનું ચેપ્ટર। આજે એની અંદર આપણી પાસે 10મા નંબરનું લેક્ચર અને આજના વિડિયોનો આપણો ટોપિક રહેવાનો છે સ્વાધ્યાય 3.1 ની અંદર રહેલ દાખલા નંબર 3 કે જેની અંદર આપણને ઘણા અલગ અલગ પ્રકારના કોયડા આપેલા છે અને એને સોલ્વ કરવાના છે। દરેક કોયડા જે એક્ઝામ માટે ત્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે કારણ કે ગમે તે કોયડો એક્ઝામની અંદર પૂછાઈ શકે છે। તો બસ દરેકે દરેક કોયડાને કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાનો એનો જવાબ લાવો એવું તમને આજના વિડિયોની અંદર કમ્પ્લીટ શીખવાડી દઈશ। ઓકે, તો વિડિયોમાં અંત સુધી બને રહેજો। આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 3 ના પહેલા કોયડાથી। આપણને 6 કોયડા આપેલા છે। કયા કોયડા વધારે ઇમ્પોર્ટન્ટ છે જે ઇમ્પોર્ટન્ટ હશે એના ઉપર તમને લખાઈ દઈશ। કયા કોયડો ઇમ્પોર્ટન્ટ છે તેના ઉપર ટિક કરી રાખજો। દાખલા નંબર 1 થી આપણે એની શરૂઆત કરીએ, જેની રકમ વાંચીએ, એને સમજીએ અને એના પછી એને ગણવાનો ટ્રાય કરીએ। શું કહેવામાં આવે છે કે બે સંખ્યાનો તફાવત 26 છે। બે સંખ્યાનો તફાવત મતલબ બાદબાકી, તો કે 26 છે અને એક સંખ્યા એ બીજી સંખ્યાથી 3 ગણી છે। તો મોટી સંખ્યા કેવી હશે? નાની કરતા 3 ગણી હશે। અને બીજા નંબરની અંદર એવું કહેવામાં આવે છે કે તો તે બે સંખ્યાઓ શોધો। બે સંખ્યાઓ શોધવાની છે। હવે અહીંયા આગળ આપણે બે સંખ્યાઓ તો શોધી દઈએ। માની લઈએ કે આ એક સંખ્યા અને આને કહી દઈએ આપણે બીજી સંખ્યા। રેડી? બીજા નંબરની અંદર આપણને શું કહેવામાં આવે છે કે બેનો તફાવત જે રહ્યો એ કેટલો છે? 26 છે। બેનો તફાવત 26 મતલબ આપણે એક સંખ્યામાંથી બીજી સંખ્યાને જ્યારે બાદ કરીએ તો બાદ બાકી આપણને કેટલી મળે? તો કે 26 મળે। હવે બે સંખ્યાનો તફાવત મતલબ આપણે એકમાંથી બીજીને બાદ કરી તો એવી રીતના આપણે બીજીમાંથી પણ એકને બાદ કરી શકીએ તો આ પણ આપણને 26 મળી શકે છે। આ બેમાંથી કોઈક એક વસ્તુ સાચી હશે, પણ સાચી વસ્તુ કઈ હશે કે જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીશું તો આપણને શું મળશે? 26 મળશે। કારણ કે આપણને બે સંખ્યા કહેવામાં આવી છે કે જેની અંદરથી એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 3 ગણી છે। એક સંખ્યા જે રહી, એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 3 ગણી મતલબ એના ગુણ્યા 3, તો એક સંખ્યા બરાબર શું થશે? બીજી સંખ્યાના 3 ગણા। તો આના આપણે સૌપ્રથમ કેવી રીતના ધારવું, શું ધારવું? તો યાદ રાખો આપણને બે સંખ્યા પૂછવામાં આવી છે। એક સંખ્યા એવું કહેવામાં આવે છે કે બીજી સંખ્યા કરતા 3 ગણી મતલબ એક મોટી સંખ્યા છે અને એક નાની સંખ્યા છે। તો આપણને જે બે સંખ્યા કહેવામાં આવી એની અંદરથી ધારી દઈએ કે એક મોટી સંખ્યા છે અને એક નાની સંખ્યા છે। એ મોટી સંખ્યા કેવી હશે? નાની કરતા 3 ગણી હશે। બીજા નંબરની અંદર જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે બાદ કરીશું તો એની બાદ બાકી આપણને કેટલી મળી જશે? સિમ્પલ 26 મળી જશે। તો બસ સ્ટાર્ટ કરીએ દાખલો ગણવાનો। અહીંયા આગળ નંબર 1 થી આપણે એની શરૂઆત કરીએ। આપણને શું કહેવામાં આવ્યું છે? તો તે બે સંખ્યાઓ શોધો। આપણો નિયમ શું? તો કે જે શોધવાનું હોય એ ધારવાનું હોય અને જે ધારીએ એના રિલેટેડ આપણે બે સમીકરણ બનાવીશું। તો અહીં આપણે સૌપ્રથમ ધારી દઈએ કે ધારો કે બે સંખ્યા પૈકીની જે મોટી સંખ્યા રહી, ધારો કે મોટી સંખ્યા કે જેને આપણે શું ધારીશું કે x ધારી દઈએ અને નાની સંખ્યાને આપણે y ધારી દઈએ। નાની સંખ્યાને y ધારી દઈએ। રેડી? અહીંયા સુધી મોટી સંખ્યાને x ધારી દીધા અને નાની સંખ્યાને y ધારી દીધા। હવે જે ધાર્યું એનાથી આપણે શું કરીએ? બે સમીકરણ બનાવીએ। પહેલા નંબરની અંદર શું કહેવામાં આવ્યું છે કે બંનેનો તફાવત 26, તફાવત મતલબ બાદ બાકી। તમે પહેલી સંખ્યામાંથી બીજીને બાદ કરો તો બી 26 મળી શકે છે, કાં તો બીજીમાંથી પહેલીને બાદ કરો તો તમને 26 મળી શકે છે। પણ યાદ રાખો જ્યારે તમે નાની સંખ્યામાંથી મોટી સંખ્યાને બાદ કરશો, નાની સંખ્યા એટલે માની લઈએ કે 9 છે, મોટી સંખ્યા માની લઈએ 16 છે, જ્યારે તમે આ બંનેની બાદબાકી કરો તેનો જવાબ આપણને કેવો મળે? ઋણ મળે। પણ અહીંયા આગળ આપણને એનો જવાબ +26 આપેલો છે। મતલબ શું કરીશું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે બાદ કરવી પડે। તો અહીં આપણને બે સમીકરણ બનાવવા માટે કઈ કઈ હિન્ટ આપી છે? એક તો કે મોટી સંખ્યામાંથી જ્યારે નાની સંખ્યાને બાદ કરીએ મતલબ બંનેનો તફાવત લઈએ તો એની બાદ બાકી એનો તફાવત કેટલો મળે? 26 મળે। તો મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા, મોટી સંખ્યા કેટલી? તો કે x માઇનસ નાની સંખ્યા જેને y ને બાદ કરીએ તો આપણને કેટલો મળે? 26। આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1। રેડી? ડાયરેક્ટલી વિચારી દેવાનું કે અહીંયા આગળ આપણે આ બધી વસ્તુ જે સમજ્યા એનાથી જ આપણે દાખલો ગણવાનો શરૂઆત થશે। બાકી ડાયરેક્ટલી જો તમે એવું વિચારી દેશો કે x - y કે y - x બરાબર 26 તો તમારો છેલ્લો જવાબ કેવો મળશે? તો કે મોટી સંખ્યા આપણી પાસે 7 મળશે અને નાની સંખ્યા 14 મળશે। આવો પછી જવાબ મળશે। એટલે આખો દાખલો આપણે શું પડે? ખોટો પડે। તો ધ્યાનથી પહેલા દાખલાની અંદર જે રકમમાં શું આપેલું છે એને સમજવાનું, વિચારવાનું અને એના પછી જ દાખલો ગણવાની શરૂઆત કરવાની। ઓકે, બીજી હિન્ટ આપણને કઈ આપવામાં આવેલી છે? તો બીજા નંબરમાં એવું કહેવામાં આવ્યું છે કે મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતા 3 ગણી। તો હવે નિયમ શું કહે? મોટી સંખ્યા આપી દીધી છે, મોટી સંખ્યા બરાબર નાની કરતા 3 ગણી મતલબ જે નાની સંખ્યા છે એના કરતા 3 ગણી મતલબ ગુણ્યા 3। તો આપણી પાસે મોટી સંખ્યા કઈ? તો કે x બરાબર નાની સંખ્યા કરતા 3 ગણી, નાની સંખ્યા y એના કરતા 3 ગણી એટલે 3y। આ થઈ ગયું આપણી પાસે સમીકરણ નંબર
2 તો અહીંયા આગળ જોઈ લઈએ સમીકરણ 1 અને સમીકરણ 2 એની અંદર જે આપણે કાં તો x ના કાં તો y ના કોઈ બી ના આદેશ આપી શકાય. પણ અહીંયા ધ્યાનથી જોઈએ આપણને x ની કિંમત ઓલરેડી મળી ગઈ છે 3y, તો સીધી જ x ની કિંમત શું કરીએ સમીકરણ 1 માં મૂકી દઈએ, અથવા તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો લખીએ હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, અથવા તો એવું બી લખી શકાય કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકવાની તો સમીકરણ 1 કહ્યું x - y બરાબર 26 અને x ની કિંમત કઈ તો કે 3y, તો મૂકીએ 3y - y બરાબર 26, તો શું મળશે 2y બરાબર 26, તો y બરાબર શું મળશે 26/2, તો y બરાબર આપણને મળી જશે 13. મતલબ આપણી નાની સંખ્યા કઈ મળી 13 મળી. તો હવે જે બીજી મોટી સંખ્યા શોધીશું x ની કિંમત એ 13 કરતા કેવી હોવી જોઈએ મોટી હોવી જોઈએ. તો હવે આપણે સમીકરણ 2 ની કિંમત મૂકી દીધી તો સમીકરણ 2 જ લેવાનું. x બરાબર આપણી પાસે છે 3y, તો તેથી x બરાબર 3 અને y ની જગ્યાએ કેટલા મળ્યા તો કે 13, 13 તરી થશે 39, તો x ની કિંમત પણ આપણને મળી ગઈ 39. રેડી. કોયડાનો જવાબ છેલ્લા જે વસ્તુ ધારી હોય એ છેલ્લા લખી લેવાની એટલે આપણો જવાબ પૂરો થઈ જાય. આપણને શું કહેવામાં આવ્યું તે બે સંખ્યાઓ શોધો, તે બે સંખ્યાઓ કઈ હતી મોટી સંખ્યા અને નાની સંખ્યા, તો લખી દેવાનું કે તેથી મોટી સંખ્યા કે જેને આપણે x ધારી હતી એની જગ્યાએ આપણને 39 મળ્યા. તેથી નાની સંખ્યા જે આપણે શું ધારી હતી y ધારી હતી અને નાની સંખ્યા આપણને કેટલી મળી કે 13 મળી. રેડી. અહીંયા આગળ આપણો દાખલો પૂરો થઈ ગયો. 2 માર્ક્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જો પૂછવો હોય તો આવો દાખલો પૂછી શકે. બાકી 2 માર્ક્સની અંદર આદેશની રીત અને લોપની રીત જે રહી એ હજુ બી વધારે ઉપર લેવલના છે, કારણ કે એ દાખલો જે એક્ઝામ અંદર મોસ્ટ પ્રોબેબલી 99.99% પૂછાતો જ હોય છે કે આપેલા સમીકરણ યુગ્મના આદેશની રીતથી અને લોપની રીતથી કોઈ બી એક રીત પૂછી શકે, એના રીતથી આના ઉકેલો. ઓકે, તો પહેલા નંબરનો ક્વેશ્ચન અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો, તમને એની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે અને કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવો. રેડી. બીજા નંબરના દાખલા ઉપર આપણે ફોકસ કરીએ કે જેની અંદર શું કહેવામાં આવ્યું છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો એ નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે, તો તે બે પૂરક કોણો શોધો. હવે ઘણા લોકો આ રકમમાં છે એટલે એની અંદર એવું જ લાગશે કે હિન્ટ તો એક જ આપી છે કે એક ખૂણો જે રહ્યો મોટો ખૂણો એ નાના કરતા 18 અંશ મોટો, તો બીજી હિન્ટ કઈ તો ધ્યાનથી વિચારો. પૂરક કોણ કોને કહેવાય? પૂરક કોણ મતલબ એવો ખૂણા હોય કે જેનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. આપણી પાસે બે ખૂણા હોય, એક ખૂણો A લઈ લઈએ અને એક ખૂણો B લઈ લઈએ, જ્યારે તમે બંનેનો સરવાળો કરો અને 180 થાય તો એ શું કહેવાય? પૂરક કોણ કહેવાય. અથવા જો એક પૂરક કોણ હોય, આ બંને ખૂણાઓ પૂરક કોણ હોય તો બંનેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ તો કે 180 થતો હોવો જોઈએ. બસ આના જવાબ દઈએ અને એ દાખલાને આપણે સમજીએ. બીજા નંબરનો દાખલો જોઈએ. શું કહેવામાં આવ્યું છે તો કે બે પૂરક કોણો પૈકી એક ખૂણો જે રહ્યો મોટો ખૂણો એ નાના કરતા 18 અંશ મોટો, તો આપણને શું આપ્યું છે તો કે મોટો ખૂણો કેવો આપ્યો છે? મોટો ખૂણો એ નાના કરતા 18 અંશ મોટો, નાના કરતા 18 અંશ મોટો મતલબ નાનામાં +18 કરીએ તો આપણને 18 અંશ મોટો મળી જાય. રેડી. અને બીજી હિન્ટ કે જે સૌથી પહેલા જ આપી છે કે બે પૂરક કોણો. બે પૂરક કોણ એનો મતલબ શું તો કે આપણી પાસે એક પૂરક કોણ આ હોય અને બીજો પૂરક કોણ આ હોય, તો જ્યારે બંનેનો તમે સરવાળો કરો, બે ખૂણાઓનો તમે સરવાળો કરો અને જો એ પૂરક કોણ હોય તો એનો સરવાળો કેટલો થાય? 180 થાય. અથવા તો બીજા નંબરમાં કહેવું હોય તો શું કહી શકાય કે જો એનો સરવાળો 180 થાય તો એ બે જે ખૂણા રહે એ કેવા કહેવાય? પૂરક કોણ કહેવાય. રેડી. તો પૂરક કોણ મતલબ શું તો કે બે ખૂણાઓનો સરવાળો જ્યારે 180 થાય તો એ ખૂણાઓને આપણે શું કહીશું? પૂરક કોણ કહીશું. રેડી. તો અહીંયા આપણને શું શોધવાનું કીધું છે તો તે બે ખૂણાઓ શોધો. બે ખૂણાઓને આપણે શું ધારીએ? ખૂણો A અને ખૂણો B ના. ધ્યાનથી જો આપણને શું કહેવામાં આવ્યું છે કે મોટો ખૂણો એ નાના ખૂણા કરતા 18 અંશ મોટો, મતલબ એક ખૂણો આપણને ઓલરેડી આપી દીધો છે મોટો ખૂણો, એક ખૂણો આપી દીધો છે નાનો ખૂણો. તો બસ જે આપ્યું છે અને જે શોધવાનું છે એ જ ધારીએ અને એના રિલેટેડ દાખલો સ્ટાર્ટ કરીએ. ધારો કે બે ખૂણા પૈકી આપણે એક મોટો ખૂણો શોધવાનો, એક નાનો ખૂણો શોધવાનો. તો મોટો ખૂણો બરાબર જેને આપણે કહી દઈએ x, મોટો ખૂણો જેને આપણે કહી દઈએ x, અને નાનો ખૂણો જેને આપણે y કહી દઈએ, નાનો ખૂણો બરાબર y. આ બધી વસ્તુ આપણે ધારીએ છીએ તો આગળ લખી દેવાનું કે ધારો કે મોટો ખૂણો બરાબર x અને નાનો ખૂણો બરાબર y. હવે જો આપણને પહેલી હિન્ટ કઈ આપી હતી તો કે પૂરક કોણો, મતલબ કોઈ બી જે બે ખૂણા એનો સરવાળો કેટલો થતો હશે? 180 થતો હશે, કારણ કે પૂરક કોણો છે. તો અહીં આપણને શું આપવામાં આવ્યું છે? પહેલો ખૂણો a x અને બીજો ખૂણો y, બંનેનો સરવાળો કેટલો થશે? 180. શા માટે તો કે એ ખૂણાઓ પૂરક કોણ છે, તો આને સમીકરણ નંબર 1 આપી દઈએ. બીજી હિન્ટ આપણને શું આપી છે તો કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો, તો મોટો ખૂણો એટલે x,
બરાબર નાનો ખૂણો y કરતા 18 મોટો. કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. નાના કરતા 18 મોટો એટલે આપણને મોટો ખૂણો મળી જાય. તો y + 18 નાનો + 18 બરાબર આપણને મોટો ખૂણો મળી જાય. તો આ મળી ગયો અહીંયા સમીકરણ નંબર 2. તો શું કરવાનું? ડાયરેક્ટલી અહીંયા આદેશ આપવાની જરૂર નથી. x ઓલરેડી કરતા બનાવીને જાયેલા છે. તો x ના શું કરીએ? સમીકરણ 1 માં મૂકી દઈએ. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા અથવા તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. રેડી? સમીકરણ નંબર 1 કયું આપણી પાસે? કે x + y બરાબર 180. કઈ કિંમત મૂકવાની? x ની y + 18. x ની જગ્યાએ મૂકીએ y + 18 અને પ્લસ y બરાબર 180. તો તેથી y + y એટલે 2y બરાબર 180. 18 આ બાજુ છે તો -18. તો તેથી y બરાબર આપણને શું મળશે? 180 માંથી 18 જશે તો 170 ને 162. 162 બે એની આવી જશે નીચે. 80 તો 160 ને 80 ને 81. તો y બરાબર આપણને શું મળી જશે? 81 મળી જશે. રેડી? તો y ની કિંમત જો 81 હોય તો x ની કિંમત શું હોય? તમને જાતે જ ખબર પડી જાય કે જો બે ખૂણાનો સરવાળો 180 હોય એમાંથી એક 81 હોય તો બીજો કયો છે? 99 હશે. કારણ કે 99 અને 81 કેટલા થશે? તો કે 180 થશે. આપણે જોઈએ તમને ડાયરેક્ટલી આઈડિયા આવી જશે. હવે બીજા નંબરની અંદર આપણે શું કરીએ? x ની આપણી પાસે કિંમત છે x બરાબર y + 18. x બરાબર y + 18. તો તેથી x ની કિંમત શોધવાની. y આપણને મળે કેટલા? 81 અને પ્લસ 18. તો તેથી x બરાબર શું થશે? 8 ને 1 9. 8 ને 1 9. x બરાબર મળી જશે 99. રેડી? જે શોધવાનું તે ધાર્યું અને જે ધાર્યા પછી જે કિંમત મળે એના છેલ્લા નીચે લખી દેવાનું કે મોટો ખૂણો આ અને નાનો ખૂણો આ. તો તેથી મોટો ખૂણો જે આપણને કેટલો મળ્યો? x બરાબર 99 અને તેથી નાનો ખૂણો કે જે આપણને કેટલો મળ્યો? તો કે 81. ઓકે? તો જે બી વસ્તુ ધારીએ એ ધ્યાનથી ધારવાની. આખો દાખલો ગણ્યા પછી છેલ્લે એવું ના થાય કે આપણને નાનો ખૂણો 99 મળે અને મોટો ખૂણો 81 મળે. તો જે બી વસ્તુ ધારીએ એને પહેલા ધ્યાનથી સમજવાની. એટલો અહીંયા આગળ તમને બધી જ વસ્તુ પહેલા સાઈડની અંદર શીખવાડું છું અને એના પછી જ આપણે દાખલો ગણવાની શરૂઆત કરી છે. જો અહીંયાથી બેઝિક કમ્પ્લીટ આઈડિયા આવી જશે તો દાખલો ગણતા વાર નહીં લાગે. કારણ કે દરેકને રીત આવડતી હોય છે પણ જે મેન વસ્તુ સમજવાની હોય કે સમીકરણ કેવી રીતના બનાવવાના, કોયડાના ઉકેલવાના મતલબ શું? તો કે પહેલા તો એના સમીકરણ બનાવવાના હોય છે. પછી સમીકરણ તો બધા આદેશની રીતથી અને લોકની રીતથી ઘણા લોકો સોલ્વ કરતા શીખી જ જતા હોય છે. ઓકે? સો આની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. દાખલા નંબર 2 રેડી થઈ ગયો. ત્રીજા નંબરનો દાખલો જોઈએ કે જેની અંદર શું કહેવામાં આવ્યું છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 માં ખરીદ્યા. એવી જ રીતે 3 બેટ અને 5 દડાઓ 1750 માં ખરીદ્યા. 1 બેટ અને 1 દડાની કિંમત શોધવાની છે. આવા અત્યાર સુધી આપણે 3 દાખલા કરી ચૂક્યા છીએ કે જેની અંદર આપણે પેન અને પેન્સિલ વાળા દાખલા શીખ્યા. સાથે સાથે પેન્સિલ અને રબર વાળા દાખલા શીખ્યા. તમે એને વિચારો જાતે કેવી રીતે એને સોલ્વ કરી શકાય. પછી આપણે એને ગણવાની શરૂઆત કરીએ. નંબર 3 કે જેની અંદર શું કહેવામાં આવ્યું છે કે ક્રિકેટ ટીમના કોચે કેટલાક દડા કેટલાક બેટ કેટલાક રૂપિયામાં ખરીદ્યા. એ જ કિંમત વાળા કેટલાક દડા કેટલા બેટ પાછા કેટલાકમાં ખરીદ્યા. શું શોધવાનું કીધું? તો કે એક બેટની કિંમત અને એક દડાની કિંમત. તો જે શોધવાનું એ જ ધારવાનું. તો ધારી દઈએ. ધારો કે એક બેટની કિંમત અને એક દડાની કિંમત. એક બેટની કિંમત કેટલી ધારીએ? x રૂપિયા. એકલું x પણ લખી શકાય, રૂપિયા લખવું હોય તો લખી શકાય, બાકી ચાલે. અને એક દડાની કિંમત. તો તેને આપણે શું ધારી દઈએ કે y રૂપિયા. એકલું y લખો તો બી ચાલે પણ છેલ્લે જ્યારે જવાબ લખીએ એની અંદર 50 અથવા તો 40 જે જવાબ આવે એના પાછળ આપણે રૂપિયા લખી દેવાનું. રેડી? તો હવે શું કહેવામાં આવ્યું છે એને સમજીએ. હવે એવું કીધું છે કે 7 બેટ અને 6 દડાઓ ટોટલ 3800 માં ખરીદ્યા. જો એક બેટની કિંમત x રૂપિયા છે. હવે હું એવા બે બેટ ખરીદ્યું તો મારા ટોટલ 2 બેટની કિંમત ચૂકવવી પડે, મતલબ 2x જેટલા ચૂકવવા પડે. જેના સરળ ભાષામાં સમજીએ કે મેં 60 રૂપિયાનો જો દડો લીધો હોય અને એવા હું 2 દડા લઉં તો હું 2 × 60 મતલબ ટોટલ 120 રૂપિયા ચૂકવીશ. દરેકના આઈડિયા આવી ગયો. હું એક 500 રૂપિયાનું બેટ ખરીદું અને એવા જો હું 2 બેટ ખરીદું તો મારા કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2 × 500 મતલબ 1000 રૂપિયા ચૂકવવા પડે. તો એવી જ રીતના જો અહીંયા આગળ પેલો માણસ કેટલા દડા ખરીદે છે? તો કે 7 બેટ અને 6 દડા. 7 બેટ અને 6 દડા. જો હું એક બેટના x રૂપિયા આપતો હોઈશ તો 7 બેટના કેટલા રૂપિયા આપીશ? 7x રૂપિયા આપીશ.
એક દડાના હું y રૂપિયા આપતો હોઈશ તો 6 દડાના કેટલા આપીશ તો કે 6y રૂપિયા આપીશ. અને જ્યારે બંને વસ્તુ હું સાથે ખરીદીશ અને ટોટલ હું કેટલા રૂપિયા ચૂકવીશ તો કે 3800 રૂપિયા ચૂકવીશ. કેટલા? 3800 રૂપિયા. મેં 7 બેટ ખરીદ્યા, 6 દડા ખરીદ્યા અને બંનેના ભેગા થઈને મેં ટોટલ 3800 રૂપિયા આપ્યા. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. બીજા નંબરની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે એ જ કિંમત વાળા 3 બેટ અને 5 દડાઓ, 3 બેટ અને 5 દડાઓ. એક બેટના x આપતો હોઉં તો 3 બેટના 3x આપીશ. 5 દડા માટે શું આવશે તો કે 5 દડા માટે 5y. બંનેના ભેગા થઈને કેટલા રૂપિયા ચૂકવ્યા તો કે એને ચૂકવ્યા 1750 રૂપિયા. 1750 રૂપિયા. તો બસ આપણું સમીકરણ 1 અને સમીકરણ નંબર 2. શું કરી શકાય? આદેશની રીતથી આને આપણે સોલ્વ કરીએ. અત્યાર સુધી આપણે ખાલી આદેશની રીત જ શીખ્યા છીએ, કારણ કે લોકની રીત આ સ્વાધ્યાય પૂરું થશે એના પછી આવશે. તો જે બી દાખલા સોલ્વ કરીશું એને આપણે આદેશની રીતથી જ સોલ્વ કરીશું. તો અહીં સૌપ્રથમ આપણને સમીકરણ તો મળી ગયા. પહેલું સમીકરણ કેવું મળ્યું કે અહીં આપણને જે વસ્તુ આપવામાં આવી હતી એના થ્રુ આપણે બે સમીકરણ બનાવ્યા. પહેલા નંબરની અંદર આપણને મળ્યું 7x + 6y બરાબર આપણને મળ્યા 3800. કેવી રીતના સમીકરણ બનાવ્યા તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. એના કહી દઈએ સમીકરણ નંબર 1. અહીંયા સમીકરણ નંબર 2 3x + 5y બરાબર 1750. જોઈ લેવાનું, જો કોઈ સમીકરણની અંદરથી કંઈ કોમન નીકળતું હોય 2 3 તો કોમન નીકળતું હોય તો આપણે કાઢી દેવાનું. કારણ કે જો અહીંયા 3x માંથી જો 3 કોમન નીકળતા હોય તો સીધું જ આપણને ખાલી x વાળું પદ મળે. તો સરળતાથી આપણે એને x ના આદેશ આપી શકાય. પણ અહીંયા આગળ કશું કોમન નીકળતું નથી તો આપણે સમીકરણ 1 અને 2 આપી દીધા. રેડી? હવે અહીંયાથી સૌથી સરળ ચલ કયો લાગે છે? અહીંયા તો 7x છે, અહીંયા 6x છે, અહીંયા 6y, આ 5y, અહીંયા 3x. તો 3x સૌથી સરળ ચલ લાગી રહ્યું છે. તો સમીકરણ 2 ની અંદરથી આપણે x ના આદેશ આપીએ. તો સમીકરણ 2 માં x ને આદેશ આપતા x ના આદેશ આપતા મતલબ શું? તો કે x ના આપણે કરતા બનાવીશું. તો સમીકરણ 2 કયું આપણી પાસે તો કે 3x + 5y બરાબર 1750. x ના કરતા બનાવીએ તો તેથી 3x એમના એમ રહેશે, 5y ને જમણી બાજુ મોકલી દઈએ 1750 માઈનસ થશે 5y. તો તેથી x બરાબર આપણને શું મળશે તો કે 1750 માઈનસ 5y અને એના છેદમાં આપણને મળશે 3. રેડી? આપણને મળી ગઈ x ની કિંમત y ના સ્વરૂપમાં. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. કોના ઉપરથી મળી તો કે સમીકરણ 2 ઉપરથી. હવે મૂકવાની છે એમાં તો કે સમીકરણ નંબર 1. તો બસ સમીકરણ 1 ની અંદર x ની કિંમત મૂકીએ અથવા તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. આપણને જેમ યોગ્ય લાગે એમ આપણે લખી શકાય કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 કયું આપણી પાસે તો કે આ રહ્યું 7x + 6y બરાબર 3800. ઓકે, નીચે સુધી દેખાઈ રહ્યું છે? રેડી છે. તો તેથી x ની જગ્યાએ હવે આપણે શું મૂકીએ 1750 માઈનસ 5y છેદમાં 3. એક કામ કરીએ અહીંયા આગળ લખીએ, વધારે સરળ થઈ જાય છે. રેડી? તો કે 7. તેથી આ સમીકરણ અહીંયા લખીએ 7x + 6y બરાબર 3800. રેડી? હવે અહીંયા આગળ x ની કિંમત મૂકીએ 1750 માઈનસ 5y ભાગ્યા 3. તેથી 7 અહીંયા મળશે 1750 માઈનસ 7y 5y માઈનસ 5y અને એના છેદમાં કેટલા મળ્યા તે 3. પછી આ પ્લસ 6y રહેશે એમના એમ અને બરાબર મળ્યા આપણને 3800. તો તેથી અહીંયાથી જો કોઈ કટ થતું હોય તો કટ કરી શકાય, પણ અહીંયા કશું કટ થશે ને તો 7 ના સીધા શું કરીએ અંદર ગુણીએ. 1750 ગુણ્યા 7 કરીએ. 1750 ગુણ્યા 7 7 0 0 7 35 નો 5 3 તેથી 49 નો 52 નો 2 5 એટલે 7 ના 5 થશે 12 250. રેડી? 12250 માઈનસ 7 થશે 35y છેદમાં 3 પ્લસ 6y બરાબર મળશે 3800. તો હવે શું કામ કરીએ? આ 3 ના લસા લઈ લઈએ કે જેથી 3 આખાના નીચે આવી જાય, પછી 3 ને મોકલી દઈએ જમણી બાજુ. તો તેથી 12250 માઈનસ 35y પ્લસ 3 ગુણાશે 6 સાથે તો 6 તરી થશે 18y છેદમાં મળશે 3. એ 3 ના આપણે શું કરી દઈએ સીધા જ જમણી બાજુ મોકલી દઈએ. તો 3800 ગુણ્યા થઈ જશે 3. રેડી? ડાયરેક્ટલી ગુણાકાર કરવો હોય તો આપણે કરી શકાય. તો તેથી હવે અહીંયા આગળ આપણને શું મળશે 35y માઈનસ 18y તો કેટલા થશે 17 દુ 34 અને 1 35 તો મારા ખ્યાલથી 17 જ મળશે. ઓકે, પણ મળશે માઈનસ 17y. રેડી? 15 માંથી 8 જશે તો 7 થશે. ઓકે, તો માઈનસ 17y બરાબર આ બંનેનો ગુણાકાર કેટલો થશે 38 ગુણ્યા 3 38 24 તો 4 2 3 તરી 9 10 11. રેડી? 90 8 તરી 24 90 ને 24 110 4 114. રેડી? તો આપણને શું મળશે 114.
અને આ પાછળના બે મીંડા એમના એમ. આપણે આ બંનેનું કામ પૂરું થઈ ગયું. આ 12250 ને મોકલી દઈએ જમણી બાજુ તો માઇનસ થશે 12250. રેડી અહીંયા સુધી. તો તેથી આ બંનેની બાદબાકી આપણને મળી ગઈ -17y બરાબર આ બંનેની હવે કરવાની બાદબાકી. આ એકનું ચિહ્ન પ્લસ એકનું ચિહ્ન માઇનસ મતલબ શું થશે બાદબાકી અને ચિહ્ન મોટી સંખ્યાનું લાગશે તો હવે બાદબાકી કરીએ. 12250 માંથી કોને બાદ કરવાના 11400 ને 12250 અને 11400 અહીંયા મળશે 0 5 2 ના ઉપર આવશે 12 2 ના ઉપર 1 તો 0 0 12 માંથી 4 થશે 850 તો 850. રેડી બંને બાજુથી માઇનસ માઇનસ તો પહેલા કટ જ થઈ જશે અથવા તો પ્લસ થઈ જશે તો y બરાબર શું મળશે કે માઇનસ માઇનસ જતું રહ્યું 850 ભાગ્યા 17 17 5 85 થતા હશે 17 5 50 અને 7 5 35 80 5 85 રેડી તો 17 5 85 અને 0 રહેશે એમના એમ. ઓકે મેં તમને શીખવાડી દીધું 17 5 85 850 ભાગ્યા 17 તો ઉપર જ્યારે આપણે કરીએ 50 ગુણ્યા 17 તો આપણને શું મળે 850 અને અહીંયાથી 17 17 શું થઈ જશે કટ તો ઉપર આપણી પાસે વધશે 50 તો તેથી y બરાબર આપણને શું મળી જશે 50 મળી જશે. રેડી અહીંયા આગળ છેદ એના માટે નથી ઉડાડતો કે અહીંયા વધારે વિચલન થઈ જાય. જો તમારે લખવું હોય તો તમે પછી શોધી ના શકો કે શું લખ્યું છે વિચલન થઈ જાય. ઓકે તમે સમજી ગયા. અહીંયા આગળ કેવી રીતના 17 ગુણ્યા 50 કરીને આપણે એના છેદ ઉડાડ્યા. હવે આપણને y ની કિંમત મળી ગઈ તો સમીકરણ 3 માં મૂકી દઈએ. તો હવે સમીકરણ 3 કયું આપણી પાસે કે x બરાબર 1750 - 5y છેદમાં 3 તો બરાબર y ની જગ્યાએ મૂકીએ 50 બરાબર 1750 માઇનસ અહીંયા y ની જગ્યાએ 50 મૂકીએ તો 50 ગુણ્યા 5 મતલબ 5 5 થશે 25 250 અને છેદમાં આપણને કેટલા મળશે 3. આ બંનેની બાદબાકી કરીએ 1750 માંથી 250 જાય તો 1500 1600 1700 તો આપણને મળશે 1500. રેડી 1500 માં 250 ઉમેરીએ તો 1750 થાય. બંનેમાંથી 250 જતા રહેશે નીચે આપણી પાસે વધશે 3. રેડી તો 5 તરી થશે 15 તો ઉપર 5 અને આ બે 0 એટલે આપણને મળશે 500 તો તેથી x બરાબર આપણને શું મળી જશે 500 મળી જશે. રેડી આપણને જે x અને y ની કિંમત શોધવાની હતી મળી ગઈ. ઓકે અહીંયા સુધી દેખાઈ છે. હવે આપણે નીચે એક જ વસ્તુ લખવાની છે જે આપણો જવાબ મળ્યો એ જે ધાર્યું હતું એ આપણે લખી દઈએ કે તેથી એક બેટની કિંમત કે જે આપણે x રૂપિયા ધારી હતી અને એની જગ્યાએ આપણને કેટલા મળ્યા તો કે 500 રૂપિયા. રેડી અને એક દડાની કિંમત કે જે આપણે y રૂપિયા ધારી હતી અને આપણને કેટલા મળ્યા તો કે 50 રૂપિયા. ઓકે દડાની કિંમત તો ના શોધો તો બી મોસ્ટ બધી જગ્યાએ 50 રૂપિયા જ હોય છે પણ કોઈ જગ્યાએ જો 60 રૂપિયા હોય અને 60 બી જવાબ આવી શકે. આપણી ફરજ છે દાખલાને જે રીતના આપ્યું એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવો. કમ્પ્લીટ તમને આની અંદર આઈડિયા આવી ગયો છે. આ જે દાખલો રહ્યો એની અંદર x ની અંદર કેવો જવાબ મળ્યો અપૂર્ણાંકમાં જવાબ મળ્યો મતલબ નીચે આપણને પૂર્ણાંક અંશ અને છેદમાં જવાબ મળ્યો અપૂર્ણાંકમાં. છેદની અંદર આપણને 3 મળ્યા તો આની અંદર જ્યારે આગળ સોલ્વ કરતા જઈએ તો વિચલન વધતી જાય તો ધીમે ધીમે અને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાનું જેથી કોઈ સ્ટેપની અંદર ભૂલ ના પડે. ઓકે આ બાદબાકી સરવાળો ગુણાકાર દરેક સ્ટેપની અંદર ધ્યાનપૂર્વક ફોકસ કરશો તો સરળતાથી આપણને એનો જવાબ મળી જશે. ઓકે તો આપણો દાખલા નંબર 3 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આપણને ટોટલ કેટલા દાખલા આપવામાં આવેલા છે 6 દાખલા આપવામાં આવેલા છે. તો બસ બાકીના 3 દાખલા જે આપણાના પછીના વિડીયોની અંદર જોઈશું. આશા રાખું છું કે તમને આજના વિડીયોમાં જે 3 દાખલા જોયા એની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. જો વિડીયો ગમ્યો હોય દરેક દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હોય અને આઈડિયા આવી ગયો હોય કે એક્ઝામમાં કેવી રીતના સોલ્વ કરવા તો કમેન્ટ બોક્સની અંદર તમે જરૂરથી જણાવજો. બાકી કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ બોક્સ ખુલ્લું છે તમે એની અંદર કોઈ બી ક્વેશ્ચન તમને હોય એ તમે પૂછી શકો છો. આના પછીના વિડીયોની અંદર મળીએ લેક્ચર નંબર 11 ની અંદર. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે જે બી દાખલા જોયા એની તમારા નોટ્સ જોઈતી હોય તો આપણી હેન્ડ રિટન નોટ્સ આપણી પાસે અવેલેબલ છે કે જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મળી જશે. 1 થી 14 ચેપ્ટરની દરેક નોટ્સ અવેલેબલ છે. જો બધી ભેગી નોટ્સ લેવી હોય તો એ પણ મળી જશે અને કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈતી હશે જેમ કે ચેપ્ટર નંબર 3 ની ચેપ્ટર નંબર 5 ની અથવા તો ચેપ્ટર નંબર 14 તમારે કોઈ અલગ ચેપ્ટરની નોટ્સ જોઈએ છે તો એ પણ તમને મળી જશે. ઓકે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે. બસ આજના વિડીયોની અંદર અહીંયા સુધી. વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.